તલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીના ગુનામાં 2 વર્ષ અને 9 માસની સજા ફટકારી છે। વર્ષ 1995માં સૂત્રાપાડાની સરકારી ગૌચરની જમીનમાંથી 2.83 કરોડની ખનીજ ચોરી કરી હતી। સૂત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ફર્સ્ટ કોર્ટે ધારાસભ્યને સજા ફટકારતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। 2.83 કરોડની ખનીજ ચોરી મામલે તેમને સજા ફટકારવામાં આવી છે। સૂત્રાપાડા કોર્ટે આ સજા ફટકારી છે। 2.83 કરોડની ખનીજ ચોરી મામલે સજા। સંવાદદાતા દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, જે પ્રમાણે સજા ફટકારવામાં આવી છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તેમજ તાલાડાના ધારાસભ્ય જે ભગવાનભાઈ બારડ છે, તેમણે 1995માં એક ખનીજ ચોરી કરી હતી। ત્યારે 3.5 કરોડની ખનીજ ચોરી મામલે આજે સૂત્રાપાડા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો 1995માં સૂત્રાપાડાની જે સરકારી ગોચરની જમીન છે તેમાંથી 3.5 કરોડ રૂપિયાની ચોરી કરી હતી અને ત્યારે કોર્ટ દ્વારા આજે આઈપીસી કલમ 379 અને 420 મુજબ ગુનો નોંધી અને સૂત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જે કોંગી ધારાસભ્ય છે તેમને સજા ફટકારી છે। ત્યારે વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ છે અને મહત્વના સમાચાર મળતા રાજકારણ ગરમાયું છે। જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીના ગુનામાં 2 વર્ષ અને 9 માસની સજા ફટકારી છે। $2.83 કરોડની ખનીજ ચોરી મામલે તેમને સજા ફટકારવામાં આવી છે। 1995માં સમગ્ર મામલો બન્યો હતો। વેરાવળ પ્રમુખ કરસન બારડ જોડાઈ ચૂક્યા છે। કરસનભાઈ, જે પ્રમાણે તેમને ભગવાન બારડને સજા ફટકારવામાં આવી છે, આપની પ્રતિક્રિયા? એમાં શું છે, ભગવાનભાઈ છે ને એ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ છે। એકલા છે એને 4 સીટ અહીં વિધાનસભાની જીતીને આપી કોંગ્રેસને અને અત્યારે ભાજપને પણ લોકસભાનો ડર છે, એટલા માટે રાજકીય નીતિ છે એક। જી ધન્યવાદ આપની પ્રતિક્રિયા બદલ। તો વેરાવળના કોંગ્રેસ પ્રમુખ કરસન બારડ જોડાઈ ચૂક્યા હતા અને તેમણે કહ્યું છે કે આ સમગ્ર મામલે જે સજા ફટકારવામાં આવી છે તેના વિશે તેમણે પ્રતિક્રિયા આપી અને તાલાલાના કોંગી ધારાસભ્યને 2.83 કરોડની ખનીજ ચોરી મામલે હાલ સજા ફટકારવામાં આવી છે। સૂત્રાપાડા કોર્ટે આ સજા ફટકારી છે। 2 વર્ષ અને 9 માસની સજા ફટકારવામાં આવી। વર્ષ 1995માં સૂત્રાપાડાની સરકારી ગોચરની જમીનમાંથી 2.83 કરોડની ખનીજ ચોરી કરવામાં આવી હતી।